જૂનાગઢના શીલ ગામ નજીક પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ. માછીમારી કરવા જતી બોટને પોલીસે અટકાવતા મામલો બિચક્યો. 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું. પોલીસે જાહેરનામાનો અમલ કરાવતા માછીમારો નારાજ થયા. પોલીસે 3 બોટ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય જાણવા માંગીશું કે માછીમારો અને પોલીસ વચ્ચે આ ઘર્ષણના જે દ્રશ્યો સામે આવ્યા છે, આખો વિવાદ શું છે? જે ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જે ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામું ભંગ કરનાર સામે ઇસમો સામે પગલાં લેવા પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જે સીલ નજીક માછીમારો કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને ત્યારે પોલીસ અને જે માછીમારો હતો તેની સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા જે માછીમારો છે એને નારાજ જોવા મળ્યા હતા. 3 બોટ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વાત કરવામાં હતી કે 15 ઓગસ્ટ સુધી આ માછીમારોને માછીમારી ન કરવા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, માહિતી સાથે જોડાયા જય આભાર.